પોલીસે દાગીના રોકડ રકમ મળી 3,30,000ના મુદ્દામાલ સાથે એક મહિલા તથા શખ્સને ઝડપી પાડ્યો છે। ભાવનગર શહેરના કડચલીયાપરામાં આવેલા રહેણાંકી મકાનમાં મકાનધારક પરિવાર ધાર્મિક પ્રસંગે બહાર ગામ જતા અજાણ્યા જાણભેદુએ બંધ મકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। આ મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ જવાને ચોરીની ઘટનાને અંજામ આપનાર આજ વિસ્તારમાં રહેતા એક શખ્સ તથા મહિલાને ઝડપી લઈ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ચોરીમાં ગયેલા સંપૂર્ણ મુદ્દા માલ કબજે કર્યો હતો। તાજેતરમાં જ શહેરના કડચલીયાપરામાં ભૂંબલી ફળી વાઘેલાના મઢ પાસે રહેતા કાના કેસા વાઘેલા નામના માછીમાર પોતાના પરિવાર સાથે મકાને તાળા મારી ધાર્મિક પ્રસંગે બહાર ગામ ગયા હતા। એ દરમિયાન કોઈ અજાણ્યા જાણભેદુએ બંધ મકાનના તાળા તોડી રૂમમાં રાખેલા કબાડમાંથી દાગીના રોકડ રકમ મળી કુલ 3,30,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। જે અંગે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ટેકનિકલ તથા બાતમીદારોની મદદથી કડચલીયાપરામાં આવેલ 11 વાડ મામાની દેરી પાસે રહેતા નિલેશ ઉર્ફે ઝવેરો રણછોડ ચુડાસમા ને ઝડપી પાડ્યો હતો। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।